બોગસ લાયસન્સથી હથિયારો મેળવનારા પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસે મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરી લીધા છે. બોગસ લાયસન્સથી હથિયારો મેળવવામાં આવતા હતા અને જે આ તમામ લોકો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. હવે પોલીસે સમગ્ર મામલે એક સોપત નામના માણસ, ફારૂક નામના માણસ તે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઉભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગળીયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી. ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાના આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા. મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી કર્મચારીઓની આપણી તપાસ કઈ દિશામાં આવે, કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા? અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યો છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે, તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એ ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પર્ચેસિંગ થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું પર્ચેસિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો. ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરાવવાનું હોય કે શું પ્રક્રિયા હોય? એ આર્મ્સ એક્ટના રૂલ સેક્શન 30 છે. એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે. જે કમ્પેટન્ટ ઓથોરિટી જેને લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની હોય. જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ કરવાની. જેમ કે ગઈ વખતે જયારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપને સાહેબે કહ્યું કે અમારી પાસે 108 થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય. જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી. રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે. તો જે પ્રકારે હાલ તો આરોપીઓ છે તે પકડાઈ ગયા છે. હાલ તો હવે આરોપીઓના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવશે. આરોપીઓના 11 દિવસના રિમાન્ડ છે તે મળ્યા હોવાનું એટીએસના અધિકારીએ કહ્યું છે. સુરત, રાજકોટ અને બોટાદના આરોપીઓ આમાં સામેલ છે. બોગસ લાયસન્સની હથિયારો મેળવનારા લોકો હવે સકંજામાં આવ્યા છે અને જેમને હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.